એકદમ ક્રિસ્પી, કુરકુરો અને ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે 1 ચમચી તેલમાં જીરું સરસ રીતે ફૂટી જાય ત્યાં સુધી થવા દેશું. હવે એક ડુંગળીને પણ સરસ એવી સોફ્ટ થાય પછી એમાં 2 કપ પાણી એડ કરીશું, આદુની પેસ્ટ અને લીલા મરચાં એડ કરીશું, મીઠું એડ કરી દઈશું અને પછી એમાં 1 કપ રવો એડ કરીશું. સારી રીતે મિક્સ કરશું એટલે રવો બધો ફૂલી આ રીતે પાણી એબ્ઝોર્બ કરીશે. પછી એમાં લીલા ધાણા, ચીલી ફ્લેક્સ અને પિઝા સિઝનિંગ એડ કરી સરસ રીતે મિક્સ કરી લેશું. એક વાસણમાં કાઢી હલકું ઠંડુ થઈ જાય ને પછી એમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ એડ કરી મિક્સ કરી દઈશું. પછી એમાંથી આ રીતે રોલ વાળી અને એકદમ પતલો એવો રોલ વાળી તૈયાર કરી લેશું. પછી રોલને આ રીતે શેપમાં કટ કરી લેશું. પછી થોડા સરખા શેપ આપી દેવાનો અને તમારે અહીંયા ચીઝ એડ કરવું હોય ને તો પણ એડ કરી શકાય છે. આ રીતે શેપ આપ્યા પછી મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ફ્રાય કરી લેશું. આ નાસ્તો 3 થી 4 દિવસ સુધી ખરાબ નથી થતો, એકદમ ક્રિસ્પી ટેસ્ટી રહે છે. તો આ નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો.